હેલો મિત્રો, તમને શું લાગે જે લોકો આગળ નીકળી ગયા એની પાસે ખૂબ સારા આઈડિયા હતા, એમની પાસે બહુ સારું એવું નોલેજ હતું કે જેના કારણે ખૂબ આગળ નીકળી ગયા, અને જે પાછળ રહી ગયા શું એની પાસે નોલેજનો કાંઈ અભાવ હતો? એની પાસે આઈડિયા સારા નથી? હકીકત માનો તો જે લોકો હજી કાંઈ નથી બન્યા, જે પાછળ રહી ગયા છે, એની પાસે જે આગળ નીકળી ગયા તેની કરતાં પણ ખૂબ સારું એવું નોલેજ છે, ખૂબ સારા આઈડિયા છે કે જે આઈડિયા લઈને લોકો આગળ નીકળી જાય છે પણ એ નથી આગળ નીકળી શકતા. એનું સૌથી મોટું કારણ જો કોઈ હોય ને તો એક જ કે જે વ્યક્તિઓ આગળ નીકળી ગયા ને એણે સાહસ કર્યો. અને જે વ્યક્તિઓની પાસે ખૂબ સારું નોલેજ, ખૂબ સારા આઈડિયા, એને પોતાને ખબર જ છે કે આ વસ્તુ કરવાથી હું ખૂબ આગળ નીકળી જઈશ, ટૂંકા સમયમાં બધા કરતાં પણ આગળ નીકળી જઈશ, પણ છતાં એ આઈડિયા ઉપર કામ નથી કરી શકતા. એમાં સૌથી મોટામાં મોટું રીઝન એની પાસે સાહસ નથી. અને આ દુનિયામાં એવા 10% 15% વ્યક્તિઓ જ હશે કે જેની પાસે સાહસ છે, ખોઈ નાખે છતાં પણ ઊભું રહેવાની હિંમત છે, અને એ વ્યક્તિઓ એના ખીચામાં જે છે એને ઇન્વેસ્ટ કરી અને આગળ નીકળી જાય છે. અને બાકીના બીજા વ્યક્તિઓ વિચારવામાં રહે છે કે મારી પાસે જે છે ખોવાઈ જશે તો સાહસ ક્યારેય કરી શકતા નથી, હિંમત ક્યારેય બતાવી નથી શકતા. હા, એ લોકોના આઈડિયા શેર કરી શકે. અને એક બીજી વાત કે અત્યારે તમારે કોઈ પણ કામ ધંધો શરૂ કરો, કોઈ પણ બિઝનેસ શરૂ કરો, તમને 5,000માં 10,000માં 15,000માં સારા વ્યક્તિઓ કામ કરવા માટે મળી જશે. કચરા પોતાથી લઈને તમારે રાત્રે સૂવાનું ક્યારે છે અને સવારે જાગવાનું ક્યારે છે એનું શેડ્યુલ રાખવા માટે પણ માણસો તમને મળી જશે. પણ ધંધામાં આગળ કેમ નીકળવું એ તો તમારા પોતાના સાહસની જ વાત હોવી જોઈએ. અને એ સાહસ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી જી હુજૂરી કરવા સિવાય લોકો પાસે બીજું કોઈ ઓપ્શન નથી. જો વાત સમજાય